નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક દીપડો અને તેમના 2 બચ્ચા ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે રેલવે ટ્રેક પર દીપડો તેમજ 2 બચ્ચા ટ્રેનની અડફેટે ચડતા મોત નીપજ્યાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને થતાં ધોરાજી ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા અને દીપડો અને તેમના બંને બચ્ચાને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। આજે સાંજના સમયે એક ફિમેલ લેપર્ડ અને 2 કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે। બેન, અકસ્માત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું છે? અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્ય પ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે। બેન, અત્યારે શું મૃતદેહને ક્યાં મોકલે છે? મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસિજર થશે।